Audio Jungle. Audio Jungle. શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. ભરૂચ ખાતે એક જ રાતમાં 5 જગ્યાએ તસ્કરો ત્રાટક્યા. હાર્દિક પટેલના નજીકના ગણાતા દિનેશ બાંભરોલિયાની કરોડોની મિલકત સીલ. જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી. હાર્દિક પટેલે રાજકોટ પહોંચી પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે કરી મીટિંગ. ભરૂચમાં એક જ રાતમાં 5 જગ્યાએ ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે, જેમાં કુલ 5,45,000ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. એક તરફ સીએમ આનંદીબેન પટેલ 11મીએ નેત્રંગ આમોદ આવવાના હોય તો બીજી તરફ 10મીના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક સહિત અન્ય 3 લોકાર્પણ કાર્યક્રમો હોય પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત બની છે. ત્યારે તસ્કરો દ્વારા એક જ રાતમાં 5 જગ્યાએ ચોરીનો પ્રયાસ કરાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે, જેમાં ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં બાગની સામેના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો, જેમાં રાત્રિના સમયે ઘરમાં બધા સૂતા હતા તે દરમિયાન તસ્કરો 60,000ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. તો ચોરીના 3 બનાવ ભરૂચ એ ડિવિઝનની હદમાં આવેલ જેબી મોદી પાર્ક સામેના દેવભૂમિ બંગલોઝમાં બનવા પામ્યા હતા, જેમાં એક ઘરમાં 15,000 રોકડ તેમજ 30,000ના દાગીનાની ચોરી થઈ હતી. તો બીજા એક ઘરમાંથી તસ્કરોને કંઈ હાથ લાગ્યું ન હતું. ત્યારે ત્રીજા એક ઘરની બહાર પડેલ બોલેરો ગાડી કિંમત રૂપિયા 3 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આમ એક જ રાતમાં તસ્કરોએ કુલ 5,45,000નો હાથફેરો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મારું નામ પંકજ પટેલ છે. હું દેવભૂમિ બંગલોઝનો પ્રમુખ છું અને અમારી સોસાયટીમાં ગઈકાલ રાત્રે 3 મકાનમાં ચોરી થઈ છે. એમાં એક મકાનની અંદર બધું તારું તોડીને ઘૂસી ગયા અને 15,000 રૂપિયા અને થોડીક ગોલ્ડ એવું લઈ ગયા છે. અને બીજા મકાનમાં જે તોડ્યું છે તેમાં કશું લઈ નથી ગયા પણ બધું નુકસાન કરીને ગયા છે. અને બીજા એક મકાન સામેના મકાનમાં એક સોસાયટીમાં પાર્ક કરેલી એક બોલેરો ગાડી એ પણ ચોરાઈ ગઈ છે, એ લોકો લઈ ગયા છે. પોલીસને સવારે જાણ કરી છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. અમે એવું ઈચ્છે છે કે પોલીસ પ્રોટેક્શન અમને મળે, પોલીસ અહીં રાઉન્ડ મારવા આવે. વોચમેન તો અમે રાખીએ જ છે પણ ફરતો રહે છે, એટલે સોસાયટીનો પર્સનલ વોચમેન છે નહીં, પણ પોલીસ રાઉન્ડ મારે તો કંઈક સારું રહે એમ. મેં શબ્બીરભાઈ કુરબાન હુસૈન નિમકવાલા. મેં જ્યારે સવારે 6:15 પાછળ ઘેર આવ્યો તે વખત મેં મારા ઘરનો નકુચો અને ટાલું તૂટેલું જોયું અને અંદર પ્રવેશ કીધો તો મારા ઘરમાં આખું વેર વિખેર હતું ને અંદાજે મારા પાસે અહીંયાથી 50,000 થી 60,000 રૂપિયાની ચોરી જેવી થઈ છે. એમાં એક ચેન છે, 2 વીંટી છે, 2 બંગડી છે ને કેસ છે, 5,000-7,000 રૂપિયાની કેસ છે, એક એરિંગ છે સાહેબ. એટલે અમે અમારી બેબીના ત્યાં સુવા ગયા હતા, તેમાં આ બનાવ બનેલો છે. રાજકોટના જેતપુર પાસે હાર્દિક પટેલના નજીકના સાથી ગણાતા એવા દિનેશ બાંભરોલિયાની કરોડોની મિલકત બેંકે સીલ કરી છે. તો જોઈએ જેતપુરથી અમારા સંવાદદાતા હરેશ પાલિયાનો આ રિપોર્ટ. જેતપુરના પીઠડિયા ટોલનાકા નજીક આવેલ શ્રીનાથજી કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક દિનેશ બાંભરોલિયા અને તેના ભાગીદારોએ રાજકોટની દેના બેંકમાંથી 15 કરોડની લોન વર્ષ 2012માં લીધી હતી. બાદમાં તેનું વ્યાજ ન ભરવામાં આવતા વ્યાજ સહિત રૂપિયા 17 કરોડ કરતાં વધુ બાકી લેણું થઈ જવા પામ્યું હતું, જેને કારણે બેંક સત્તાવાળાઓએ જેતપુર મામલતદાર, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનાઓને સાથે રાખીને બાકી લેણાની વસૂલાતને લઈ શ્રીનાથજી કોટેક્સ प्राइवेट लिमिटेड ની કરોડોની મિલકતને સીલ કરી દીધી હતી. श्रीनाथजी कोटेक्स प्राइवेट लिमिटेड हमारे यहाँ देना बैंक में है. जगन्नाथ प्लॉट में इन्होंने लोन लिया था और सीसी लिमिट थी. उसके जमानत के लिए ये जो जगह है, ये प्रॉपर्टी है हमारे कब्जे, मतलब वो हमारे यहाँ सिक्योरिटी में थी क्योंकि वो भर नहीं रहा है, तो इसलिए बैंक अपने कब्जे में लेने की कार्रवाई कर रहा है. उसी के लिए हम लोग यहाँ आए हैं. ये लगभग 2012 का लोन है और 1.5 साल से करीब ये भर नहीं रहे थे. और भी प्रॉपर्टी है, राजकोट की भी है और इनका एक ऑफिस है जगन्नाथ प्लॉट में. ये कंपनी है श्रीनाथ जी, हाँ कंपनी, जिनके डायरेक्टर एक दिनेश भाई बम्बानी करके हैं,
और एक उनके और भी डिटेक्टिव जो मौजूद हैं साथ में। ત્યારે મિલકત સીલ કરતી વેળાએ જેતપુર મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ ડીએમના આદેશ મુજબ શ્રીનાથજી કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડનો કબજો લઈ તે બેંકને સુપરત કર્યો હતો. જે આ જેતપુર તાલુકાના પીછડિયા ગામનું જે શ્રીનાથજી કોટેક્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની જે આ યુનિટ છે એ દેના બેંક રાજકોટ શાખાના ડિફોલ્ટર છે. એમણે બેંક પાસેથી લોન લીધેલી જે સમય મર્યાદામાં ચૂકવી શકેલ નહીં, એટલે બેંક તરફથી સરફેસી એક્ટ મુજબ ડીએમ સાહેબ રાજકોટ સમક્ષ અરજી દાખલ થતાં ડીએમ સાહેબ રાજકોટના હુકમ મુજબ આ સિક્યોર્ડ એસેટનો કબજો સરકાર પક્ષે મેળવી બેંકને સોંપી આપવાનો છે. જે બદલ આજે અમે અહીંયા આવી અને ડીએમ સાહેબના હુકમ મુજબ આ સિક્યોર્ડ એસેટનો કબજો સરકાર પક્ષે સંભાળી અને બેંકના અધિકૃત અધિકારીને હેન્ડઓવર કરી આપેલ છે. એ ડિટેલ તો આપને બેંક પાસેથી મળશે. શ્રીનાથજી કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ભાગીદારી પેઢી છે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, અને એક્ઝેક્ટ એમાં કેટલા પાર્ટનર્સ છે કોણ છે એ ડિટેલ તો બેંક સિવાય આપને નહીં મળી શકે. હવે લેશે એક નાનકડો વિરામ. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજો. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064 અથવા ટોલ ફ્રી નંબર 1800-233-44444 અથવા WhatsApp નંબર 9586800870. એસીબી ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. પંડિત જવાહરલાલ નહેરુ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જે મોડાસાથી અમારા સંવાદદાતા હિતેશ સુતરિયાનો આ રિપોર્ટ. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ પ્રસંગે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાની અધ્યક્ષતામાં મોડાસા માર્કેટયાર્ડથી 4 રસ્તા ટાઉન હોલ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં જોડાયેલા કોંઘી કાર્યકરો પંડિત નહેરુ અમર રહો અને ડોક્ટર આંબેડકર જિંદાબાદના નારા લગાવી આ બંને મહાનુભાવોની યાદ તાજા કરી હતી. વર્તમાન યુગમાં યુવાનો પંડિત નહેરુ અને ડોક્ટર આંબેડકરના નકશેકદમ પર ચાલવા પ્રેરાય તેવા હેતુથી નીકાળેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને જિલ્લાભરના કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા. ખાતે કોંગ્રેસ સેવાદળના સ્થાનિક સૈનિકો દ્વારા અને જિલ્લા સમિતિના સંયુક્ત ઉપક્રમે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. પંડિત જવાહરલાલ નહેરુની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. એ ઉજવાઈ રહેલી 125મી જન્મ જયંતિને ઉજાગર કરવા, આગામી પેઢીમાં સંદેશો આપવા ના આશયથી આ રેલી યોજવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની સ્વતંત્રતામાં પંડિત જવાહરલાલ નહેરુનો ફાળો, અને આપણા પ્રથમ વડાપ્રધાન હતા બાબા સાહેબ આંબેડકર. એમણે આ રાષ્ટ્રનું બંધારણ ઘડવામાં સિંહ ફાળો આપ્યો. આ વિભૂતિઓ આવનાર પેઢીમાં ઓળખાય, આવનાર પેઢીમાં એ સંસ્કૃતિ જળવાય, એ આશયથી કોંગ્રેસ સેવાદળ દ્વારા મોડાસામાં આજે અમે કાર્યક્રમ આયોજન કર્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને અનામત આંદોલનના જુવાળ સર્જનાર હાર્દિક પટેલ અચાનક રાજકોટમાં આવીને પાટીદાર આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત મીટિંગનો દોર શરૂ કર્યો હતો. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત ભરડવાનો આ રિપોર્ટ. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અચાનક રાજકોટમાં આવીને પાટીદાર આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત મીટિંગનો દોર શરૂ કર્યો હતો. કણકોટ ગામમાં પામવિલા ખાતે હાર્દિક પટેલે યોજેલી ખાનગી બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી
રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બાબુભાઈ ગોડાસરા, ખોડલધામ ગ્રુપના પરેશ ગજેરા અને દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પાટીદાર સમિતિના સંગઠનનું માળખું મજબૂત કરવાના ભાગરૂપે 3 દિવસનું રોકાણ કરનાર હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર આંદોલનને તોડી પાડવા પ્રયત્નશીલ છે. દાંડીકૂચ માટે અલ્ટિમેટમ આપ્યું છે. એ મુજબ મંજૂરી મળે કે ન મળે, પૂરા આન બાન અને શાનથી રેલી નીકળશે જ. અને આ રેલીમાં 16 લાખ લોકો જોડાશે તેવો પણ દાવો કર્યો હતો. કોઈ આગોતરી જાણ કર્યા વિના રાજકોટ આવી પહોંચેલા હાર્દિક પટેલે રણછોડનગર અને મવડી વિસ્તારમાં કેટલાક આગેવાનો સાથે ગુપ્ત મંત્રણા કરી હતી. ત્યારે હાર્દિક પટેલ રાજકોટમાં હોવાની માહિતી મળતા તેની ગતિવિધિઓ પર નજર રાખવા આઈબી, સ્થાનિક પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓએ હાર્દિક પટેલનું લોકેશન જાણવા દોડધામ શરૂ કરી દીધી હતી. ત્યારે 2 કલાકની જહેમત બાદ હાર્દિક પટેલ કણકોટ ખાતે પામવિલામાં હોવાની માહિતી મળતા પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો. હવે લેશું એક નાનકડો વિરામ. હું છું કાજલ ઓઝા વૈદ્ય, તમારી ફેવરિટ રાઇટર. સ્ત્રીઓના સ્વાતંત્ર્ય વિશે, સ્ત્રીની સલામતી વિશે, વિમેન એમ્પાવરમેન્ટ વિશે હું ઘણું લખું છું, ઘણી વાતો કરું છું. પણ હું મારી સલામતી વિશે તમારી જેમ જ ચિંતિત હોઉં છું. ઘણી વાર એકલી હોઉં છું, એકલી પ્રવાસ કરું છું, રાત્રે મોડી પાછી ફરું છું. આવું તમારી સાથે પણ થઈ શકે છે. તમે ક્યાંય પણ એકલા હોઈ શકો છો. બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન પર, ઓફિસમાં, મોલમાં, રેસ્ટોરાંમાં કે ઘરમાં પણ. છેડતી કરનાર ક્યાંય પણ હોઈ શકે છે. તકલીફ ક્યાંય પણ ઊભી થઈ શકે છે. આવી સંદેહજનક પરિસ્થિતિમાં કે તકલીફ થાય ત્યારે ગભરાવાની કે શરમાવાની જરાય જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારા કોઈ સગા, સંબંધી કે મિત્ર તમારા સુધી પહોંચી શકે કે નહીં, તમે એમનો સંપર્ક કરી શકો કે નહીં, ડરશો નહીં. લગાવો 1091 પોલીસ હાર્ટ. આ નંબર તમને સીધો પહોંચાડશે પોલીસ હાર્ટ સુધી. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, વાત કરી શકો એમ હો કે ન હો, આ નંબર લાગતા જ પોલીસ તમારું લોકેશન શોધી કાઢશે અને પહોંચી જશે તમારા સુધી. 1091 ટોલ ફ્રી નંબર છે. તમે જો તમારો નંબર www.policeheart.com પર રજીસ્ટર કર્યો હશે અને તમે ક્યાંયથી પણ આ સંપર્ક કરશો તો તમારા સગા સંબંધીને SMS થી આપોઆપ જાણ થઈ જશે. સુરક્ષા આપકા અધિકાર. બસ લગાઓ એક બુક, લગાઓ 1091. ફાઇટ બેક રાઇટ નાઉ. ભરૂચમાં ઋતુજન્ય રોગ વકરી રહ્યો છે તેમ શરદી, ખાંસી, ગળાનું ઇન્ફેક્શન તેમજ મલેરિયાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં રોજના 70 થી 80 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનની સારવાર લે છે. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. ભરૂચમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગરમી તેમજ બફારાનો માહોલ સર્જાતા શહેરીજનોમાં ઋતુજન્ય રોગોએ ભરડો લીધો છે. ઋતુમાં ફેરફાર થવાના કારણે શરદી, ખાંસી તથા ગળાના ઇન્ફેક્શન તેમજ મેલેરિયાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર લેવા આવતા દર્દીઓમાંથી 40 થી 50% દર્દીઓ એટલે કે રોજના 70 થી 80 દર્દીઓ આ પ્રકારના રોગની સારવાર લેવા આવતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર મહેતાએ તકેદારીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ મીડિયાના માધ્યમથી કર્યા હતા. હું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર આશિષ મહેતા તબીબી અધિકારી તરીકે ફરજ બજાવું છું અને ભરૂચ હોસ્પિટલમાં જે સામાન્ય રીતે જનરલ ઓપીડીમાં જે પેશન્ટો આવે છે એમાં લગભગ 40% થી 50% જેટલા પેશન્ટો હાલમાં શરદી ખાંસીના હોય છે. લગભગ 70 થી 80 પેશન્ટ્સ પર ડે લગભગ શરદી ખાંસી અને તાવના હશે. મોટાભાગે આ તાવ જનરલી વાયરલ હોઈ શકે છે, કેટલાક બેક્ટેરિયલ પણ હોઈ શકે છે. એટલે આને માટે સામાન્ય રીતે દર્દીઓ જે કાળજી રાખવાની હોય છે તે બાબતમાં હું વાત કરવા માંગુ છું. શરદી ખાંસી તાવ એ સામાન્ય હોય તો અમુક જે સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ જે કાળજી લેવાની હોય છે, સામાન્ય રીતે કે ખૂબ જે ભીડવાળી જગ્યાએ બાળકો એને મોટા ભેગા ના થવું જોઈએ અને જો જવાનું થાય તો મોં પર રૂમાલ કે બીજી કોઈ વસ્તુ રીતે રાખવી જરૂરી છે. આ ઉપરાંત જ્યારે પણ તમે જમવાનું કે કંઈક લેતા હો ત્યારે હાથ ધોવાની પ્રેક્ટિસ ખાસ રાખવી જોઈએ. પછી આપણી ઇન્ડિયન ભારતીય પ્રથા પ્રમાણે જે નમસ્કારની મુદ્રા જે કરવામાં આવે છે એ વધારે સારી છે. એટલે હસ્તધૂનન કરતા નમસ્કાર કરવાથી ચેપ લાગવાનો આપણને ભય ઓછો થઈ જાય છે.
હવે જ્યારે શરદી ખાંસી હોય છે તો પ્રથમ 2-3 દિવસ તમે જે ચિહ્નો પ્રમાણે શરદી ખાંસીની દવા કરો તો પણ એ પૂરતું છે, કારણ કે જો વાયરલ ઇન્ફેક્શન હોય સામાન્ય તો 3, 4 કે 7 દિવસમાં મટી જાય છે. એને માટે ખૂબ ગભરાવાની જરૂર નથી. ગળામાં દુખાવો હોય અને ઇન્ફેક્શન લાગતું હોય તો પ્રથમ સામાન્ય એન્ટીબાયોટિક શરૂ કરવાની હોય છે. ખૂબ ભારે દવા આપીને રેઝિસ્ટન્ટ વધે એવું કરવાની જરૂર નથી. સંત શિરોમણી જલારામ બાપાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો જોઈએ જેતપુરથી અમારા સંવાદદાતા હરેશ ભરિયાનો આ રિપોર્ટ. આ વર્ષે જન્માષ્ટમીના પર્વને લઈ પ્રવાસીઓએ પ્રવાસ કરવા માટે સૌરાષ્ટ્રના ફરવાલાયક સ્થળોની સાથે પસંદગી કરી હોય તેમ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના વીરપુરમાં પ્રવાસીઓનો વધુ પડતો ઘસારો જોવા મળ્યો હતો. તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં દીવની સાથે સાથે તુલસીશ્યામ, સાસણગીર, સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, વીરપુર સહિતના સ્થળોએ પ્રવાસીઓની વધુ પડતી ભીડ જોવા મળી હતી. જેમાં સખત તાપ વચ્ચે વીરપુરમાં પણ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શનાર્થે વધુ પડતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીના તહેવારને લઈને અમે સૌરાષ્ટ્રના 4-5 દિવસનું પ્રવાસનું આયોજન કરેલું હતું, જેમાં સૌરાષ્ટ્રના દીવ, સોમનાથ, તુલસીશ્યામ અને વીરપુરની મુલાકાત અમે લોકોએ લીધી હતી. જન્માષ્ટમીના તહેવારને લઈ વધુ પડતા પ્રવાસીઓ સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા હોય તેમ છતાં ગત વર્ષ કરતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવે લઈશું એક નાનકડો વિરામ. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજે. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ, એસીબી ને કરો કોલ 1064 અથવા ટોલ ફ્રી નંબર 1800-233-44444 અથવા WhatsApp નંબર 9586800870. एसीबी भ्रष्टाचार दबावो, देश ने बचावो. ભરૂચની દહેજ બાયપાસ પાસે આવેલી વેલફેર શાળામાં શાળાનો બીજો ગેટ ન ખોલવા બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મનુબર ચોકડી તરફના ગેટ પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો. શાળાએ જવાનો હાલનો માર્ગ લાંબો પડતો હોવાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ મનુબર ચોકડી તરફનો ગેટ ખોલવા માંગ કરી રહ્યા હતા. જેમાં 2-3 ધોરણમાં અભ્યાસ કરતા નાનકડા વિદ્યાર્થીઓએ પણ ગજબનો જુસ્સો બતાવી શાળા સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હળવો કાંકરીચાળો પણ કર્યો હતો. ત્યારે વાલીઓના એક જૂથે શાળાના આચાર્યની મુલાકાત લઈ તેમની માંગ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે મનુબર ચોકડી તરફનો ગેટ ટ્રાફિકની દ્રષ્ટિએ સલામત ન હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે. મારું નામ હાસિમ છે અને કેટલા દિવસથી ગેટ નથી ખોલતા અને વેલફેર સ્કૂલ પાસેથી ગેટ પરથી જાય. વર્ષ થઈ ગયો ગેટ બંધ કરવા પર. કેટલી સોસાયટી વાળા એમથી જાય તકલીફ પડે છે અમોને. મારું નામ બાજુની સોસાયટી વાળાઓને કેટલું અઘરું પડે છે, આખું ફરીને જવું પડે છે. કઈ ગેટ ખોલે તો કઈ સમજ પડે. બધી ગર્લ્સ ફરીને જતી રહી છે, રસ્તો બંધ કરીએ તો કોઈ બધા જતા રહે જબરજસ્તી. તો હવે મારે કરવું, આ સ્કૂલનો મેઇન ગેટ છે ને ખોલતા નથી સ્કૂલનો ગેટ. કેટલા છોકરાઓ બહાર ઉભેલા છે ને કેટલા ઘેર જતા રહ્યા. આજે અમે લોકો સ્ટ્રાઇક પર છે, નહીં ખોલે તો અમે ગેટ તોડી કરશું. આ સ્કૂલમાં છોકરા અઠવાડિયું બધા ફરીને મૂકવા જાય છે, હેરાન થાય છે કેટલા દિવસથી. ને 2-3 છોકરાની માયો એકલી જાતે છે એટલે નાના છોકરાને મૂકીને જાય તો પડી ગયા તો એમનો પગ ઉતરી ગયેલો છે. અમારે કેટલી તકલીફ પડે છે. રોજ ભાડું ખર્ચીને અમે મૂકવા ગયા. કેટલું ફરીને અમારે મૂકવા જવાનું. નોકરી ધંધાવાળા કઈ નવરા થોડા છે એટલે છોકરાઓને અમે બધું ફરીને મૂકવા જયા કરીશું ને લેવા જયા કરીશું. ગેટ ખોલાવો ને ગેટ તોડીને અમે પછી અંદર જઈશું. ને મેન ગેટ આ જ છે, પેલો દવાખાનાનો જ ગેટ છે. મેન ગેટ આ બનાવ્યો છે એમને. પછી ગેટ એમને મૂકવા જ ના છો તો ટાળવા.
એમને મેન ક્વાર્ટર ચડવાનો. છેલ્લા એક વીકથી એવું કહેવામાં આવેલું હતું કે મંડેના ગેટ ખુલશે, 8 વાગ્યાના ખુલશે અને 12 વાગે છુટ્ટી વખતે પાછો ખુલશે. 8 વાગ્યાના રોજ આવીને અહીંયા આગળ અમે આવીને ગેટ બંધ જ હોય છે, ફરીને અમારે જવું પડે છે. મારી છોકરીને મેં એટલા માટે મૂકેલી કે મારો ધંધો અહીંયા આગળ છે એટલે મારે ઇઝી પડે એ માટે. બાકી બીજી બધી સ્કૂલો પણ હતી. રોજ આવીને હું પ્રિન્સિપાલની ઓફિસમાં ધમાલ કરું છું પણ એક જ જવાબ મળે છે કે બસ સોમવાર કાલે ખુલશે. રોજ આવીને અહીંયા આવીને ફરીથી ફરીને જવું પડે છે. એટલે આજે અમારા નિર્ણય લેવો જ છે કોઈ બી હિસાબે. છેલ્લે અમે ગેટ તોડીને બી અંદર ઘૂસી જઈશું. વિદ્યાર્થીઓને બી મુશ્કેલી પડે છે. બીજા દૂર રહેવા વાળાનો શું છે, નજીક વાળાને તો વાંધો નહીં આવે પણ દૂર રહેવાળા જે 1 કિલોમીટર 2 કિલોમીટર દૂરથી ગામમાંથી આવતા છે તેમનું શું છે. એટલે એ લોકોની સહુલત ખાતર પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને તકલીફ વેઠવાની આવે છે. આજે રસ્તો એટલા માટે ચોકઅપ કરેલો અમે કે એ લોકોનું કહેવું હતું કે આજે ગેટ ખુલવાનો હતો 8 વાગે, તો પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ લોકો જમા થઈ ગયેલા છે મૂકવા આવેલા, તો પણ ગેટ ના ખોલ્યો. અને સ્કૂલનો કોઈ પણ સાહેબ કે કોઈ પણ પ્રિન્સિપાલ તરીકે અહીંયા આગળ આવ્યો નથી વાત કરવા કે જોવા માટે કે અહીંયા આગળ કેમ જમા થયેલા છે લોકો. એ માટે અમે રસ્તો ચોકઅપ કરી દીધો કે જે રીતે કોઈ આવે વાત કરવા એટલીસ્ટ, તો કોઈ વાત કરવા બી હજુ આવ્યું નથી. ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી ભરૂચ સંચાલિત વેલફેર હાઈસ્કૂલમાં લગભગ 900 બાળકો સ્ટડી કરી રહેલા છે. એમાંથી 50 છોકરા ભરૂચ મનુબર કરમાળ રોડ ઉપર રિક્ષા ઊભી રાખે છે અને ત્યાંથી અંદર આવે છે. બીજા બધા છોકરાઓ ભરૂચ જંબુસર રોડ પરથી રિક્ષા લઈ અને ત્યાં સ્કૂલમાં જાય અને ત્યાં જ રિક્ષામાંથી ઉતરે, જે સેફેસ્ટ છે. જ્યારે ભરૂચ કરમાળ મનુબર રોડ પર 2 વખત એવા બનાવ બન્યા કે એક રિક્ષામાં 10 છોકરા આવે, તેમાંથી 5 ઉતરીને સ્કૂલના કમ્પાઉન્ડમાં આવે અને 5 ઉતરીને રસ્તા ક્રોસ કરીને સામે જાય. કારણ કે સામેના ભાગમાં ખૂમચાવાળી થાળી લઈને કેટલીક બહેનો જાત જાતનું વેચવા બેસે છે, લારીઓ ઊભી રહે છે, ત્યાં ખરીદવામાં જઈને ખાવા જાય, ત્યારે બી ને રિસર્ચમાં બી. એટલે 2 વખત ભયંકર એક્સિડન્ટ થતાં બચી ગયા. એટલે અમારે મેનેજમેન્ટની ફરજ છે કે બાળકોની વિદ્યાર્થીઓની સેફટી પહેલાં, પછી બીજું બધું જ. આ તો રિક્ષાવાળાની સગવડનો સવાલ છે. રિક્ષાવાળાને 2 મિનિટ વધારે આપવું પડે એનો વાંધો છે, તો હું મા બાપોને વિનંતી કરીશ કે રિક્ષા બદલી કરે બીજી રિક્ષાવાળાને લાવે. પણ છોકરાનું હુકમ છે, જીવનું જોખમ આપણે ઊભું કરીએ. એટલે જીવનું જોખમ ઊભું નહીં કરવા માટે એની સુરક્ષા કરવા માટે આપણે તે ગેટ બંધ કરી દીધા છે. ફરીને આવવું પડે, 5 મિનિટનો રસ્તો થાય. જો ભરૂચ જિલ્લાના પત્રકારોને હું લઈ જાઉં અને રિક્ષામાં બેસાડીને ત્યાંથી ફરીને લાવું, કેટલી મિનિટનો ફરક પડે છે. અને માન લો કે અડધો કલાકનો ફરક પડતો હોય, પણ બાળક વાલો કે અડધો કલાક વાલો એ નક્કી કરવું જોઈએ મા બાપોએ. ના એટલે ગેટ તોડે તો કંઈ વાંધો નહીં, અમે પોલીસ કેસ કરશું. ગેટ તોડે કે કશું બી નુકસાન કરે તો અમે પોલીસ કેસ કરશું. અમે કંઈ વિદ્યાર્થીઓ દાદાગીરી કરે કે એમના મા બાપો દાદાગીરી કરે કે રિક્ષાવાળા દાદાગીરી કરે એને અનુકૂળ નથી થવાના. અમે તો બાળકોની જે સેફટી હશે તે જ જોવાના છે અને એ અમારી ફરજ છે. કાલે ઉઠીને બાળક મળી જશે, બદનામી કોને મળશે? પોલીસ કેસ કોને કરશે? આ બધું તકલીફ જે ઊભી થશે બાળકોને, તેની જવાબદારી કોની? ન્યૂ રાજકોટના વિકસિત એવા નાના મવા નજીક બાલાજી હોલ પાછળ મહાનગરપાલિકાના અનામત પ્લોટમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા દેવી પૂજક પરિવારો દ્વારા જાતે જ ઘરવખરી બહાર કાઢી ઝૂંપડાઓને આગ ચાંપી દેવામાં આવી હતી. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત બરડવાનો આ રિપોર્ટ. ન્યૂ રાજકોટના વિકસિત એવા નાના મવા નજીક બાલાજી હોલ પાછળ મહાનગરપાલિકાના અનામત પ્લોટ આવેલો છે. આ અનામત પ્લોટમાં ઊભા થઈ ગયેલા ઝૂંપડાઓના ડિમોલિશન વખતે તોફાન મચી ગયું હતું. ઝૂંપડપટ્ટીમાં રહેતા દેવી પૂજક પરિવારો મહાનગરપાલિકાના કાફલાને જોઈને વિફર્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ મહાનગરપાલિકાના સ્ટાફ અને વાહનો પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. બાદમાં ઝૂંપડપટ્ટીવાસીઓએ જાતે જ ઘરવખરી બહાર કાઢી ઝૂંપડાઓને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત આસપાસમાં ચાલતી બાંધકામ સાઇટોના ત્રાંપાટેકા ઉખેડીને ફેંકીને રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. ત્યારે ઝૂંપડાની આગ ઓલવવા માટે આવેલા ફાયર ફાઇટરો પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેમાં આ બનાવના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે લેશું એક નાનકડો વિરામ. હું છું કાજલ ઓઝા વૈદ્ય, તમારી ફેવરિટ રાઇટર. સ્ત્રીઓના સ્વાતંત્ર્ય વિશે, સ્ત્રીની સલામતી વિશે, વિમેન એમ્પાવરમેન્ટ વિશે હું ઘણું લખું છું, ઘણી વાતો કરું છું. પણ હું મારી સલામતી વિશે તમારી જેમ જ ચિંતિત હોઉં છું. ઘણી વાર એકલી હોઉં છું, એકલી પ્રવાસ કરું છું, રાત્રે મોડી પાછી ફરું છું. આવું તમારી સાથે પણ થઈ શકે છે.
તમે ક્યાંય પણ એકલા હોઈ શકો છો. બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન પર, ઓફિસમાં, મોલમાં, રેસ્ટોરાંમાં કે ઘરમાં પણ. છેડતી કરનાર ક્યાંય પણ હોઈ શકે છે. તકલીફ ક્યાંય પણ ઊભી થઈ શકે છે. આવી સંદેહજનક પરિસ્થિતિમાં કે તકલીફ થાય ત્યારે ગભરાવાની કે શરમાવાની જરાય જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારા કોઈ સગા, સંબંધી કે મિત્ર તમારા સુધી પહોંચી શકે કે નહીં, તમે એમનો સંપર્ક કરી શકો કે નહીં, ડરશો નહીં. લગાવો 1091 પોલીસ હાટ. આ નંબર તમને સીધો પહોંચાડશે પોલીસ હાટ સુધી. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, વાત કરી શકો એમ હો કે ન હો, આ નંબર લાગતા જ પોલીસ તમારું લોકેશન શોધી કાઢશે અને પહોંચી જશે તમારા સુધી. 1091 ટોલ ફ્રી નંબર છે. તમે જો તમારો નંબર www.policeheart.com પર રજીસ્ટર કર્યો હશે અને તમે ક્યાંયથી પણ આ સંપર્ક કરશો તો તમારા સગા સંબંધીને SMS થી આપોઆપ જાણ થઈ જશે. સુરક્ષા આપકા અધિકાર. બસ લગાઓ એક બુક. लगाओ 1091. फाइट बैक राइट नाउ. ડભોઈ ગોવિંદેશ્વર તળાવમાં અપૂરતા પાણી અને વેલના સામ્રાજ્યને કારણે આસપાસના રહીશોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. તો જોઈએ ડભોઈથી અમારા સંવાદદાતા તુષાર સોનીનો આ રિપોર્ટ. ગણેશોત્સવના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશજીની પ્રતિમાઓનું ડભોઈ ખાતે જે તળાવમાં વિસર્જન થાય છે તેવા ગોવિંદેશ્વર તળાવમાં પાણી ઓછું હોય તેમાં વધારાનું પાણી ભરવાની તથા તળાવની બહારની બાજુ વેલ અને લીલનું સામ્રાજ્ય હોવાથી મચ્છર અને જીવજંતુઓના ઉપદ્રવ વધી જતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ ત્યાંના રહીશો સેવી રહ્યા છે. ત્યારે નગરપાલિકામાં અવારનવાર આ અંગે જાણ કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં ન લેતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વિસ્તાર હીરાબાગોળ બહાર છે. હીરાબાગોળ બહાર આ જલારામનું મંદિર આવ્યું છે, મીરા દાતાની દરગાહ આવેલી છે અને આ તળાવની સાફ સફાઈ કોઈ કરવા રાજી છે નથી. ડભોઈ સુધરાઈ નગરપાલિકાના અંદર અમે અરજી આપેલી છે, 10 થી 15 અરજીઓ આપેલી છે પણ એ લોકો કોઈ એ કરવા તૈયાર છે નથી. નગરપાલિકા કચરો નાખી જાય છે, અહીંયા આખું તળાવ પૂરી દીધેલું છે. સામું બધું પૂરી ગાળેલું છે. મારા ગણપતિ વિસર્જન આવે છે તે વખતે એ લોકો ખાલી સાફ કરવા આવે છે, ત્યાર પછી આવા દેખવા બી આવતા નથી. 300ની વસ્તી છે ને નજીક 5 તળાવ આવેલું છે. એ તળાવના અંદર વેલો બધી બહુ પડી ગઈ છે. એનાથી આ રોગચાળો ફાટશે એની જવાબદારી સુધરાઈની રહેશે. આ તળાવમાંથી આ વેલો કાઢે છે પણ કોઈ બધું અહીંયા નાખીને જતા રહે, કોઈ લેવા સાફ. ધોરાજીના તોરણિયા ગામે ધોરણ 1 થી 5 શિવશક્તિ સ્કૂલનું નકલકધામ તોરણિયાના મહંતશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો જોઈએ ધોરાજીથી અમારા સંવાદદાતા અલ્પેશ ત્રિવેદીનો આ રિપોર્ટ. ધોરાજીના તોરણિયા ગામે ધોરણ 1 થી 5ની શાળાનું લોકાર્પણ નકલકધામના મહંત શ્રી રાજેન્દ્ર બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલક તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બહાર જવું પડતું હતું અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવો પડતો હતો. ત્યારે આ શાળાના નિર્માણ બાદ હવે ગામના વિદ્યાર્થીઓ ગામમાં જ રહીને અભ્યાસ કરી શકશે. વંથલી તાલુકાના સાપુર પાટિયા પાસેથી સલીમ ભુરિયા નામનો એક શખ્સ તમંચા સાથે ઝડપાયો હતો. તો જોઈએ વંથલીથી અમારા સંવાદદાતા ઇરફાન શાહનો આ રિપોર્ટ. જૂનાગઢ એલસીબીને સલીમ ઉર્ફે ભુરિયો હુસેન વંથલીના સાપુર પાટિયા પાસે ઊભો હોવાની બાતમીને આધારે ડીઆઈજી બ્રજેશ કુમાર ઝા તેમજ ડીએસપી સૌરભ તોલંબિયાના આદેશ મુજબ એલસીબી પીઆઈ બીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી સલીમ ભુરિયાને દબોચી લીધો હતો, જેમાં તેની પાસેથી દેશી તમંચો, 5 જીવતા કારતૂસ અને 1 કાર પોલીસે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય સમાચાર ફરી એકવાર. ભરૂચ ખાતે એક જ રાતમાં 5 જગ્યાએ તસ્કરો ત્રાટક્યા. હાર્દિક પટેલના નજીકના ગણાતા દિનેશ બાંભરોલિયાની કરોડોની મિલકત સીલ. જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી. હાર્દિક પટેલે રાજકોટ પહોંચી પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે કરી મીટિંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે લોગ ઓન કરો www.4gnews.co.in પર.